બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા માટે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી, જે બાદ હવે વિરોધ થઈ રહ્યો છે અને ઠેર ઠેર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને આ વિરોધ હજી પણ યથાવત છે અને હવે ઉગ્ર બન્યું છે અને હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ડબડબાટી બોલાવી રહ્યા છે અને આમને સામને આવી રહ્યા છે અને મોરે મોરો કરી રહ્યા છે। સુરતમાં જે થયું તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બિહારમાં કોંગ્રેસ નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ઘટનાના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પુતળું દહન કરી નારા લગાવ્યા, પરંતુ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય સામે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થયા અને તેમણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને વિકૃત અને હલકી માનસિકતા દર્શાવનારી ગણાવી અને તેની આકરી નિંદા કરી। પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને મામલો ઉગ્ર બની ગયો। સૌપ્રથમ નજર કરીએ દ્રશ્યો પર। राहुल गांधी હાલ આ સમગ્ર વિષય પર માહોલ ગરમાયો છે અને કોંગ્રેસ દ્વારા ભાજપને અને ભાજપ દ્વારા કોંગ્રેસ પર અનેક પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે। બંને પક્ષો એકબીજા પર અનેક આક્ષેપો કરી રહ્યા છે અને તેની વચ્ચે હવે જે છે એ માહોલ ગરમાઈ રહ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પર તેનું સામેથી જવાબ આપી રહ્યું છે। ત્યારે હવે સમગ્ર બાબતે માહોલ ગરમાયો છે। સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।